રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલા ઉમરી ગામ ખાતે સરસ્વતી નદીના પવિત્ર કિનારે આવેલી એક એવી પૌરાણિક અને ચમત્કારિક જગ્યા જેની પાછળ વીરતા અને વચનબદ્ધતાનો એક એવો અદ્ભુત ઇતિહાસ છુપાયેલો છે. આ જગ્યા એટલે કે વીર માંગડાવાળાની જગ્યા. વીર માંગડાવાળો મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધાતરવડી ગામના વતની હતા. તેઓ પોતાના મામા ભાણ જેઠવાના ઘરે ભાણવડ જવા માટે ઘોડા પર રવાના થયા. રસ્તામાં તરસ લાગતા તેઓ પ્રભાસ પાટણ ગામમાં એક વાણિયા ઘરે પાણી પીવા ઉભા રહ્યા. ત્યાં વાણિયાની પુત્રી પદ્માવતી સાથે તેમની નજર મળી ગઈ. પદ્માવતીએ તેમને રોકાવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ માંગડાવાળાએ વચન આપ્યું કે હું મામાના ઘરેથી પાછો આવીશ ત્યારે તમારા ઘરે જરૂર રોકાઈશ. આમ વચન આપી તેઓ ભાણવડ જવા રવાના થયા. માંગડાવાળો મામાના ઘરે સૂતા હતા ત્યારે ખબર પડી કે લૂંટારાઓ પોતાના ગામની ગાયો વાળીને લઈ ગયા છે. આ સાંભળી માંગડાવાળો પોતાના મારતા ઘોડે ધીંગાણામાં પહોંચી ગયો. તલવારથી અનેક દુશ્મનોને સંહાર્યા, પરંતુ કોઈ લૂંટારે પાછળથી ભાલાની બરસી ફેંકી જે માંગડાવાળાના ફેફસામાં ઉતરી ગઈ અને બીજાએ તેમનું મસ્તક કાપી નાખ્યું. ધન્ય છે સુરવીરને મસ્તક કપાવા છતાં તેમનું દળ લડતું રહ્યું. આ ઘટના પછી દળરૂપી આત્માએ ઉમરી ગામની આ જગ્યાએ વાસ કર્યો, જેથી આ જગ્યાને ભૂતળા દાદાની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ પવિત્ર જગ્યાની બિલકુલ બાજુમાં આવેલી છે સતી પદ્માવતીની સમાધિ, જે વીર માંગડાવાળા અને પદ્માવતીના અમર પ્રેમની કહાની અને વચનબદ્ધતાની સાક્ષી પૂરે છે. આપણે આ વિડીયોમાં વીર માંગડાવાળાની જીવનની ગાથા જાણી, પરંતુ આ વિડીયોના બીજા ભાગમાં વીર માંગડાવાળાના એવા આપણે 3 પરચા જાણવાના છે, જે સાંભળીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. તો ત્યાં સુધી બધાને જય ભૂતળા દાદા, જય વીર માંગડાવાળા.